શું તમને ક્યારેય સપનામાં મેલડી માતાજી દેખાયા છે? શું ક્યારે એવું થયું છે કે રાત્રે સપનામાં માતાજી મંદિર, દીવો, ધૂપ કે લાલ ચુંદડી દેખાય? ઘણા લોકો આને સામાન્ય સપનું માને છે, પરંતુ સત્ય એ છે કે આ સામાન્ય સપનું નથી. કહેવાય છે કે જ્યારે મેલડી માતાજી કોઈ ભક્ત પર કૃપા કરવા માંગે છે અથવા જીવનમાં મોટો ફેરફાર આવવાનો હોય છે, ત્યારે માતાજી પહેલા સપનામાં સંકેત આપે છે. જો આ સંકેતો તમે સમજી જશો તો સમજજો કે તમારા દુઃખના દિવસ પૂરા થવાના છે. તમારા અટકેલા કામ પૂરા થવાના છે અને માતાજી તમારી પર ખાસ કૃપા કરવા જઈ રહ્યા છે. પરંતુ જો આ સંકેતોને આપણે અવગણીએ તો ઘણી વાર મોટી તક પણ ચૂકી જઈએ છીએ. આજે આપણે જાણવાના છીએ સપનામાં મેલડી માતાજી આપે છે એવા 10 ખૂબ જ શક્તિશાળી સંકેતો જે દરેક ભક્ત જાણવું જરૂરી છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોવો, કારણ કે કદાચ સંકેતોમાંથી કોઈ એક સંકેત તમને પણ મળ્યો હશે. સંકેત 1. સપનામાં માતાજીનું મંદિર દેખાવું. જો તમને સપનામાં મેલડી માતાજીનું મંદિર દેખાય અથવા તમે મંદિર તરફ જતા હોય એવું દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે માતાજી તમારાથી પ્રસન્ન છે. તમારા જીવનમાં આવનારા સમયમાં સારા ફેરફાર થવાના છે. ઘણા લોકો કહે છે કે જ્યારે તમને સપનામાં મંદિર દેખાયું હતું ત્યાર પછી તેમના જીવનમાં અટકેલા કામ પૂર્ણ થયા હતા. ત્યારબાદ સંકેત 2. સપનામાં દીવો અથવા જ્યોત દેખાવો. જો તમને સપનામાં દીવો, જ્યોત અથવા પ્રકાશ દેખાય તો આ માતાજીની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે તમારા જીવનમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થઈ રહી છે. માતાજી તમારી ઉપર પોતાની શક્તિનો આશીર્વાદ આપી રહ્યા છે. એવો સપનો બતાવે છે કે માતાજી તમારી રક્ષા કરી રહ્યા છે. ત્યારબાદ સંકેત 3. સપનામાં લાલ ચુંદડી દેખાવું. જો સપનામાં લાલ ચુંદડી, લાલ સાડી અથવા લાલ કપડાં દેખાય તો આ પણ માતાજીનો ખાસ સંકેત માનવામાં આવે છે. લાલ રંગ માતાજીની શક્તિ અને આશીર્વાદનું પ્રતીક છે. આવો સપનો એ બતાવે છે કે તમારા જીવનમાં ભાગ્યનો ઉદય થવાનો છે અને માતાજી તમારી મુશ્કેલીઓ દૂર કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ સંકેત 4. સપનામાં માતાજીનું દર્શન થવું. જો તો આ ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી છે. આવો સંકેત દરેકને નથી આવતો. આનો અર્થ એ થાય છે કે માતાજી તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તમને કોઈ ખાસ આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. ઘણા લોકો કહે છે કે આવા સપના આવ્યા પછી તેમના જીવનમાં મોટી સફળતા મળી હતી. ત્યારબાદ સંકેત 5. સપનામાં ઘંટનો અવાજ સાંભળવો. જો તમને સપનામાં મંદિરની ઘંટનો અવાજ સંભળાય તો આ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે. ઘંટનો અવાજ દર્શાવે છે કે માતાજી તમને પોતાની તરફ બોલાવી રહ્યા છે. આવો સપનો એ પણ બતાવે છે કે તમને માતાજીનું સ્મરણ વધારે કરવું જોઈએ અને માતાજીના મંદિરમાં જવું જોઈએ. ત્યારબાદ સંકેત 6. સપનામાં પ્રસાદ મળવો. જો સપનામાં કોઈ તમને પ્રસાદ આપે અથવા તમે પ્રસાદ લઈ રહ્યા હો તો આ ખૂબ જ શુભ સંકેત છે.
આનો અર્થ એવો થાય છે કે માતાજી તમારી ઉપર પ્રસન્ન છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. ત્યારબાદ સંકેત 7. સપનામાં માતાજી તમને આશીર્વાદ આપે. જો સપનામાં માતાજી તમારા માથા પર હાથ મૂકે અથવા આશીર્વાદ આપે તો આ સૌથી મોટો સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે માતાજી તમારી રક્ષા કરી રહ્યા છે અને તમારી મુશ્કેલીઓ હવે દૂર થવાની છે. ત્યારબાદ સંકેત 8. સપનામાં ગરબા અથવા ભક્તિ દેખાવું. જો સપનામાં ગરબા, ભજન અથવા માતાજીની આરતી દેખાય તો આ પણ ખૂબ જ શુભ સંકેત છે. આવો સપનું બતાવે છે કે તમારા ઘરમાં સુખ અને શાંતિ આવવાની છે. ત્યારબાદ છે 9મો સંકેત. સપનામાં નાળિયેર અથવા ફૂલ દેખાવું. જો તમને સપનામાં નાળિયેર, ફૂલ અથવા ધૂપ દેખાય તો આ માતાજીનો આશીર્વાદ માનવામાં આવે છે. આવા સપના એ બતાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવી રહી છે. ત્યારબાદ છે સંકેત 10. સપનામાં માતાજી તમને બોલાવે. જો સપનામાં એવું લાગે કે માતાજી તમને બોલાવી રહ્યા છે તો આ ખૂબ જ મહત્વનો સંકેત છે. આનો અર્થ એવો થાય છે કે તમને માતાજીનું સ્મરણ વધારે કરવું જોઈએ અને માતાજીના મંદિરમાં જઈને પ્રાર્થના કરવી જોઈએ. અંતિમ વાત મિત્રો, સપનામાં માતાજી દેખાવું સામાન્ય વાત નથી. આ ઘણી વાર માતાજીની કૃપા અને સંકેત હોય છે. જો તમને પણ આવા સંકેત સપના આવે તો માતાજીનું સ્મરણ કરો, દીવો કરો અને દિલથી પ્રાર્થના કરો. કહેવાય છે કે જે ભક્ત સાચા દિલથી માતાજીને યાદ કરે છે તેના જીવનમાંથી દુઃખ ધીમે ધીમે દૂર થઈ જાય છે. જય મેલોડીમાં. જો તમને પણ ક્યારેય સપનામાં મેલોડીમાં સંકેત મળ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય મેલોડીમાં. અને આવા જ ધાર્મિક રહસ્ય અને સંકેતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.